I'm Dr. Khyati Vadhe. Welcome back to my channel. Hello dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss Model Paper 1 for Bhakt Kavi Narsingh Mehta University Junagadh course BCom Semester 6 Examination March-April 2026. Subject AEC English Language 5 New Course. Total marks is 25 and the timing for exam will be 1 hour. તો જે લોકો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર બીકોમ સેમેસ્ટર 6માં સ્ટડી કરે છે અને જે લોકોને ઇંગ્લિશ લેંગ્વેજ 5 સબ્જેક્ટ એઈસીમાં રાખેલો છે એમના માટે એક્ઝામ માટેનું એક મોડેલ પેપર તૈયાર કર્યું છે. ધીસ ઇઝ જસ્ટ અ સેમ્પલ પેપર, સો ડોન્ટ થિંક દેટ ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. અને તમારું આવનારું એક્ઝામનું પેપર કેવું રહેશે એનાથી તમને આઈડિયા મળશે. તો અહીંયા ટોટલ 25 માર્ક્સનું પેપર મેં અહીંયા સેમ્પલ પેપર મૂકેલું છે, આન્સર્સ પણ આપેલા છે. તો તમારે ગ્રામર, કમ્પોઝિશન અને ટેક્સ્ટમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે અને આન્સર કઈ રીતે તમારે આપવાના છે, કેટલી લાઇનમાં આપવાના છે અને કેટલા ઓપ્શન્સ આપેલા રહેશે, તો એ દરેક વસ્તુ આપણે ડિસ્કસ કરશું. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. જો વિડીયો પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને 8 સેમેસ્ટરમાં ઇંગ્લિશના અને એસીસી એટલે કે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સના વિડીયો લેક્ચર્સ તમને જોવા મળશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા તમને 25 માર્કનું તમારું પેપર રહેશે, 1 કલાકનો તમારો સમય રહેશે. તમારે 25માંથી 9 માર્ક પાસ થવા માટે લેવાના રહેશે. આ જે ક્વેશ્ચન પેપર જે છે એની અંદર જે ક્વેશ્ચન્સ આપેલા છે એ જોઈએ છે આપણે. ક્વેશ્ચન નંબર 1A, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ એની 2. હવે તમને ટેક્સ્ટમાંથી બ્રીફ ક્વેશ્ચન્સ 6 માર્કના પૂછાશે. બ્રીફ ક્વેશ્ચન એટલે કે જેના આન્સર તમારે 3 થી 4 વાક્યોમાં આપવાના રહેશે. મેક્સિમમ 5 વાક્યો અને મિનિમમ તમારે 3 થી 4 વાક્યોમાં દેવાના રહેશે. તો ટેક્સ્ટની જે 4 સ્ટોરી છે એમાંથી ટોટલ તમને 3 ક્વેશ્ચન પૂછાશે. એમાંથી તમારે 2ના આન્સર લખવાના છે. એક ક્વેશ્ચનના 3 માર્ક રહેશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. વોટ મિસ્ટેક ડઝ ધ નેરેટર મેક વાઇલ રાઇટિંગ ધ ચેક એન્ડ વાય? જ્યારે નેરેટર એટલે કે માય ફાઇનાન્શિયલ કરિયર સ્ટોરીની અંદર રાઇટર એક ચેક લખે છે જ્યારે બેંકમાં જાય છે ત્યારે ભૂલ કરે છે. તો એ શેની ભૂલ કરે છે અને શા માટે? તો આ પ્રશ્ન છે. સો ધ આન્સર ઇઝ ધ નેરેટર ઇન્ટેન્ડ્સ ટુ વિડ્રો ઓનલી $6 ફ્રોમ ધ ઇમિડિયેટ યુઝ. હવે નેરેટર જે છે એમણે એના અકાઉન્ટમાંથી $6 જેટલા વિડ્રો કરવાના હોય છે, એટલે કે ઉપાડવાના હોય છે. However, in his nervous state, he mistakenly writes $56 on the check. હવે એના અકાઉન્ટમાં ટોટલ $56 છે. તો એને એમાંથી $6 ઉપાડવાના હતા અને $50 ખાતામાં રહેવા દેવાના હતા. હવે ભૂલથી એ શું કરે છે કે $6 લખવાને બદલે $56 લખી નાખે છે. એટલે એના ખાતામાં જેટલા પણ છે એ બધા જ એને ઉપાડવા છે એવું પુરવાર થાય છે. પણ આ ભૂલથી એનાથી ચેકમાં લખાઈ ગયું હોય છે. કેમ કે પોતે નર્વસ હતો, બહુ સાઈ ફીલ કરતો હતો અને એકદમ ઇન્ટ્રોવર્ટ પર્સન હતો. એકદમ જ્યારે પણ કોઈ બેંકમાં અથવા તો કોઈ લોકોને જ્યારે મળે છે ત્યારે એમ્બારસમેન્ટ, એકદમ શરમ અનુભવતો હતો. તો વીકમાં નર્વસનેસને કારણે એનાથી ભૂલથી $6 ને બદલે $56 લખાઈ જાય છે. When the clerk questions him, he feels too nervous to admit his mistake. જ્યારે ક્લર્ક એને પ્રશ્ન પૂછે છે, જ્યારે ચેકની કોપી જોઈ છે ત્યારે કે તમારે બધા જ પૈસા ઉપાડી લેવા છે, તો ત્યારે એ પોતે ખૂબ નર્વસ થઈ જાય છે અને ત્યારે એની પોતાની ભૂલ સમજાય છે. ઇન્સ્ટેડ ઓફ કરેક્ટિંગ ઇટ હી વિડ્રોઝ ધ એન્ટાયર અમાઉન્ટ. અને એ ક્લર્ક સાથે કંઈ ડિસ્કસ કરે એવી કોઈ કેપેસિટી જેનામાં નહોતી. તો એકદમ નર્વસ હતો એ વ્યક્તિ, બહુ સાઈ ફીલ કરતો હતો. તો એ કોઈ પણ શું કહેવાય કે વાત કરવાને બદલે એવું કહે છે કે હા, હું બધા જ ઉપાડી લેવા માગું છું. હિઝ પ્રાઇડ એન્ડ કન્ફ્યુઝન લેડ ટુ ફુલિશ ડિસિઝન. અને એને જે કન્ફ્યુઝન હતી અને એક પ્રાઇડ હતું, એક પોતાનું એક હતું કે હું કઈ રીતે એની સાથે વાતચીત કરું, અને પોતે એકદમ નર્વસ પર્સન હતો. તો એને કારણે એકદમ આ ફુલિશ ડિસિઝન લે છે અને એના અકાઉન્ટમાં જેટલા પણ પૈસા હતા એ બધા જ ઉપાડી લે છે. અને પછી જે બેંકના લોકો જે પણ એના પર મજાક ઉડાવે છે, કેમ કે જ્યારે બેંકમાં પૈસા જમા કરવા જાય છે ત્યારે $56 જમા કરે છે અને એમાંથી $6 એને ઉપાડવાના હોય છે. તો એને બદલે $56 ઉપાડવાની સ્લીપ ભરી દે છે. તો આના લીધે બધા એની મજાક ઉડાવે છે અને એકદમ નર્વસ ફીલ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે. હાઉ ડઝ ધ લેડી બિહેવ એટ ધ રેસ્ટોરન્ટ? હવે લંચન સ્ટોરીની અંદર જે લેડી છે રાઇટરને મળવા આવે છે, તો એ રેસ્ટોરન્ટમાં કેવું બિહેવ કરે છે? The lady behaves as if she eats very little and is simple in her habits. લેડી એવો દેખાવાનો પ્રયત્ન કરે છે કે તે બહુ ઓછું જમવાનું ખાય છે અને એની જે હેબિટ્સ જે છે એ બહુ સિમ્પલ છે, એ વધારે હાઈફાઈ નથી. She repeatedly says that she never eats more than one thing for luncheon. લંચનનો મિનિંગ થાય છે લંચ.
લંચન જે છે એક બહુ ફોર્મલ વર્ડ છે. અમેરિકાની અંદર, બ્રિટિશની અંદર અને બીજા કન્ટ્રીઝની અંદર બહુ ફોર્મલ સિચ્યુએશનમાં એટલે કે ઓફિશિયલ સિચ્યુએશનની અંદર કોઈ બિઝનેસ મિટિંગ્સમાં જે જમવાનું હોય છે એને લંચન તરીકે યુઝ કરવામાં આવે છે. બટ સિમ્પલ શબ્દોમાં આપણે એને લંચ કહીએ છીએ. જે લંચ અને લંચન બંને સેમ છે. લંચન જે છે બહુ ફોર્મલ વર્ડ છે, ઓફિશિયલ વર્ડ છે, અને લંચ છે એકદમ સિમ્પલ વર્ડ છે જે આપણે ડે ટુ ડે લાઈફમાં બપોરના જમવા માટે યુઝ કરીએ છીએ. સો સી રિપીટેડલી સેઝ દેટ સી નેવર ઇટ્સ મોર દેન વન થિંગ ફોર લંચન. એટલે કે લંચ માટે એ માત્ર એક કે બે જ વસ્તુ ખાય છે. However, she orders costly dishes like salmon, caviar, champagne and espresso. પણ એ જ્યારે વાત જે કરે છે અને જે એક્શન કરે છે બંને ડિફરન્ટ છે. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે બતાવવાના પણ જુદા હોય છે અને ચાવવાના પણ જુદા હોય છે. તો અહીંયા એ વસ્તુ પુરવાર થાય છે કે એ લેડી એવું કહે છે કે હું લંચમાં એક કે બે જ વસ્તુ ખાઉં છું, પણ જ્યારે એ રાઇટરની સાથે લંચ કરવા માટે આવે છે તો સેલ્મન છે, કેવિયર છે, શેમ્પેન છે, એસ્પ્રાન્જો છે, બધી અલગ અલગ ડિશિસ જે કોસ્ટલી ડિશિસ છે ઓર્ડર કરે છે. She talks confidently and shows no concern for narrator's financial condition. હવે રાઇટરની ફાઇનાન્શિયલ કન્ડિશન એકદમ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે. એની પાસે એટલા બધા પૈસા નથી, એની ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ વીક છે. તો એને ધ્યાનમાં રાખ્યા વગર એને એટલી કોન્ફિડન્ટલી બધી ડિશિસ ઓર્ડર કરે છે. એવું નથી વિચારતી કે રાઇટર મને જમવા માટે લઈ આવ્યો છે તો રાઇટર પાસે કેટલા પૈસા છે, એને આ ડિશ પોસાય છે નથી પોસાતી, આવું કંઈ પણ વિચાર્યા વગર પોતાની રીતે કોઈ પણ ડિશિસ ઓર્ડર કરે છે. હર એક્શન્સ ક્લિયરલી કોન્ટ્રાડિક્ટ્સ હર વર્ડ્સ. અને જે બોલે છે એના કરતાં એ જે કરે છે ટોટલી ડિફરન્ટ હતું. તો અહીંયા હવે થર્ડ ક્વેશ્ચન જોઈએ છે. વાય ડીડ ધ બેન્કર ડિસાઇડ ટુ કિલ ધ લોયર? હવે બેન્કર જે છે એ લોયરને, ધ બેટ સ્ટોરીની અંદર આવે છે કે લોયર અને બેન્કર વચ્ચે બેટ થાય છે અને નક્કી થાય છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે કોઈ ક્રાઇમ કરે છે ત્યારે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, આજીવન કેદ સારું છે અથવા તો ફાંસીની સજા દેવી એ વધારે સારું છે. તો એ બંને વચ્ચે ડિબેટ થાય છે અને એમાં જે બેન્કર જે છે એ પોતે લોયર સાથે જે શું કહેવાય કે એક બેટ કરે છે અને લોયર કહે છે કે હા હું એક બેટ માટે તૈયાર છું, હું 15 વર્ષ સુધી આજીવન કેદમાં રહીશ. અને બેન્કર જે છે એને જ્યારે પણ એની કેદ 15 વર્ષ પછી પૂરી થશે તો એ 2 મિલિયન જેટલા રબલ્સ આપશે. તો આ વસ્તુ નક્કી થાય છે. તો હવે જ્યારે 15 વર્ષ પૂરા થાય છે ત્યારે બેન્કરે લોયરને એ 2 મિલિયન રબલ્સ દેવાના છે, 20 લાખ રબલ્સ દેવાના છે. રબલ્સ છે એક રશિયન કરન્સી છે, જેમાં આપણે રૂપીઝ જે છે ઇન્ડિયન કરન્સી છે. તો જ્યારે બેન્કરે લોયરને 15 વર્ષ જો ત્યાં આજીવન કેદ તરીકે પોતાના ત્યાં રહે તો એને એટલા 2 મિલિયન જેટલા રબલ્સ આપવાના થાય છે. હવે જ્યારે 15 વર્ષ પૂરા થવા આવે છે, લોયર છે પોતાના ઘરે 15 વર્ષ સુધી આજીવન કેદમાં રહે છે, તો એને શરત પ્રમાણે પૈસા આપવા પડે. એટલે પૈસા ન આપવા પડે એ માટે બેન્કર છે લોયરને મારી નાખવા માગે છે. તો આ એક પ્રશ્ન છે કે બેન્કર છે લોયરને શું કામ મારવા માગે છે. After 15 years, the banker had lost most of his wealth due to bad investment. હવે બેન્કર જે છે એમણે 15 વર્ષ પહેલાં જ્યારે સમૃદ્ધ હતો ત્યારે એણે એક પાર્ટી યોજી હતી. એમાં બધા ગેધરિંગની અંદર બધા લોકો અલગ અલગ ભેગા થયા હતા એજ્યુકેટેડ. તો એની વચ્ચે શરત હતી કે એના વચ્ચે જે ચર્ચા થયેલી હતી કે લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ સારું છે કે ડેથ પેનલ્ટી સારું છે. તો અહીંયા લોયરે કીધેલું હતું કે હું તો લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટમાં માનું છું કે કોઈ પણ વ્યક્તિનો જીવ લેવો એ આપણા હાથમાં નથી હોતું અને આપણે લેવો પણ ન જોઈએ. તો ત્યારે બેન્કર કહે છે કે શું તો તું 15 વર્ષ આવી રીતે લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટમાં રહી શકે? તો કે હા હું રહી શકું. તો ત્યારે જ્યારે લોયરે એમની જે બેટ હતી એક્સેપ્ટ કરી હતી, એની શરત એક્સેપ્ટ કરી હતી, તો એના પછી 15 વર્ષ પછી જે બેન્કર હોય છે એણે નક્કી કર્યું હતું કે હું 2 મિલિયન જેટલા રબલ્સ તને આપીશ, એટલે કે રશિયન કરન્સી આપીશ. પણ બેન્કરે આ 15 વર્ષની અંદર પોતાની બધી જ સંપત્તિ, ખોટા બધા ઇન્વેસ્ટમેન્ટ, ખોટા ખર્ચાઓમાં ગુમાવી દીધી હતી. હી ફિયર્ડ ધેટ પેઇંગ 2 મિલિયન રબલ્સ વુડ રૂઇન હિમ કમ્પ્લીટલી. અને એવું કહ્યું કે હવે બેન્કરે જ્યારે પૈસા આપવાનો સમય આવે છે ત્યારે એની પાસે 2 મિલિયન રબલ્સ તો હતા જ નહીં, કેમ કે એ પોતે વિચારતો હતો કે હું કઈ રીતે એને આપીશ, મારી પાસે એટલા બધા પૈસા છે જ નહીં અને જો હું આપીશ તો હું પોતે બરબાદ થઈ જઈશ. હી બીકમ ડેસ્પરેટ એન્ડ સેલ્ફિશ. અને પછી એકદમ હી બીકમ્સ ડેસ્પરેટ એન્ડ સેલ્ફિશ. એટલે હવે એની પાસે પૈસા નથી તો એકદમ ડેસ્પરેટ થઈ જાય છે, સેલ્ફિશ બની જાય છે કે જો હું આ લોયરને મારી નાખું તો મારે એને 2 મિલિયન રબલ્સ આપવા ન પડે. He thought that killing the lawyer would save him from financial ruin. અને વિચારે છે કે જો લોયરને હું મારી નાખું તો મારે આ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી હું નીકળી જાઉં, મારે પૈસા પણ ન દેવા પડે અને હું મારી લાઈફ મારી રીતે જીવી શકું. His fear of poverty led him to consider committing a terrible crime. અને આ એની પોતાનું જે પોતે જો પૈસા આપી દે તો ગરીબ થઈ જશે એ વિચારથી એ પોતે ડરી જાય છે અને આવું ભયંકર ક્રાઇમ કરવાનું વિચારી લે છે. નેક્સ્ટ આવે છે તો તમારે ક્વેશ્ચન નંબર
ક્વેશ્ચન નંબર 1 ની અંદર તમારે આ રીતે 3 ક્વેશ્ચન તમને 4 સ્ટોરીમાંથી પૂછશે, એમાંથી 2 લખવાના રહેશે અને 6 માર્ક્સ રહેશે. તો તમારે આ રીતે 3 થી 4 વાક્યોનો અથવા 4 થી 5 વાક્યોનો આન્સર મેક્સિમમ તમારે આપવાનો રહેશે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 1B, રાઇટ અ શોર્ટ નોટ ઓન ધ ફોલોવિંગ. તમને 4 સ્ટોરીમાંથી કોઈ પણ 2 શોર્ટ નોટ પૂછાશે અને એ જે શોર્ટ નોટ છે એ જે 4 સ્ટોરી છે એમાંથી જ હશે અને એમાં ટાઇટલ પર હોઈ શકે, થીમ ઉપર હોઈ શકે અથવા તો કેરેક્ટર ઉપર હોઈ શકે છે. તો અહીંયા જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર હું 4 સ્ટોરી અને એના ક્વેશ્ચન આન્સરની પીડીએફની લિંક આપી દઉં છું. તો એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે સ્ટોરી, એનું ગુજરાતી ટ્રાન્સલેશન અને એના ક્વેશ્ચન આન્સર તમે જોઈ શકશો. તો એમાં દરેક મેં શોર્ટ નોટ, દરેક ક્વેશ્ચન્સ મેં આપેલા છે. તો તમે એટલું કરી નાખશો તો પણ તમને ક્વેશ્ચન આન્સરમાં પ્રોબ્લેમ નહીં થાય. તો હવે તમને 2 શોર્ટ નોટ આપશે, એમાંથી તમારે કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની છે અને એના 4 માર્ક્સ રહેશે. 4 માર્કની છે એટલે તમારે લગભગ 6 થી 7 લાઇનનું અને મેક્સિમમ 8 થી 10 લાઇનની શોર્ટ નોટ લખવાની રહેશે. તો તમને 2 ટોપિક આપેલા હશે, 2 ટોપિકમાંથી તમારે એક ઉપર લખવાનું રહેશે. તો પહેલો ટોપિક જોઈએ છે કેરેક્ટર સ્કેચ ઓફ ધ નેરેટર ઇન ધ સ્ટોરી માય ફાઇનાન્શિયલ કરિયર. હવે માય ફાઇનાન્શિયલ કરિયર જે સ્ટોરી છે એમાં નેરેટર એટલે કે લેખકનું કેરેક્ટર કેવું હતું, તો એના પર આપણે શોર્ટ નોટ જોઈએ છે. The narrator of my financial career is a timid, nervous and socially awkward young man who lacks confidence in formal situations. માય ફાઇનાન્શિયલ કરિયર જે સ્ટોરી છે એના નેરેટર એટલે એના જે લેખક છે એકદમ ટીમિડ એટલે ડરપોક હતા, નર્વસ એટલે કે એકદમ બધાથી શરમ અનુભવતા હતા, લો સેલ્ફ કોન્ફિડન્સ હતો, આત્મવિશ્વાસ નહોતો અને એકદમ થોડા ઓકવર્ડ વિચિત્ર વ્યક્તિ હતા કે જેની અંદર આત્મવિશ્વાસનો અભાવ હતો અને જ્યારે પણ એ કોઈ લોકોને મળતા તો બહુ શરમ અનુભવતા હતા. He becomes completely unsettled inside a bank and describes himself an irresponsible idiot. અને એક વખતે બેંકમાં પૈસા ક્રેડિટ કરવા માટે જાય છે ત્યારે એને બહુ વિચિત્ર ફીલ થાય છે, શરમ અનુભવે છે, નર્વસનેસ ફીલ કરે છે અને પોતાની જાતને એકદમ ઇરરિસ્પોન્સિબલ ઇડિયટ એટલે કે બેજવાબદાર એકદમ મૂર્ખ માણસ હોય એવું પોતાને ફીલ થાય છે. એટલે કે પોતાની જાત વિશે ખૂબ નેગેટિવ પર્સન હતા એ. His fear is too much, which creates humor throughout the story. અને એ કોઈ પણ કારણ વગર એકદમ ડર અનુભવે છે, નર્વસનેસ અનુભવે છે અને એને કારણે આ સ્ટોરીની અંદર એકદમ રમૂજ ક્રિએટ થાય છે. Although he wishes to act responsibly by opening a bank account, he fails to do his anxiety. અને એ ઈચ્છે છે કે પોતે બેંકની અંદર અકાઉન્ટ ઓપન કરવા માગે છે પણ પોતાની ચિંતા અને નર્વસનેસને કારણે એ બેંકમાં પૈસા તો ક્રેડિટ કરે છે પણ એ બધા પૈસા એકસાથે ઉપાડી લે છે. તો આને કારણે સ્ટોરીની અંદર એક કોમિક સીન બને છે. His insistence on privacy leads to comic misunderstandings with the manager. અને એ જ્યારે મેનેજરને મળે છે ત્યારે માત્ર $56 બેંકમાં જમા કરાવવાના હોય છે પણ એ એવું કહે છે કે આપણે એકલામાં વાત કરી શકીએ. તો મેનેજરને એવું લાગે છે કે શું આ કોઈ ડિટેક્ટિવ પર્સન છે, કેમ મને એકલામાં બોલાવે છે અને કદાચ એને વધારે પૈસા જમા કરાવવા હશે એટલે કે હવે એના માત્ર $56 જ હતા પણ પોતાની અને મેનેજરની વાત બીજા થર્ડ પર્સન સાંભળી ન જાય એટલે એ આવું કહેતા હતા પણ એને કારણે એ મેનેજર વચ્ચે પણ એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. He is honest and simple but too sensitive to embarrassment. એકદમ પ્રામાણિક વ્યક્તિ હતો, સિમ્પલ હતો પણ એને બધાથી શરમ બહુ લાગતી હતી, બધાથી નર્વસનેસ બહુ ફીલ કરતો હતો. Even a small mistake while writing a check becomes a crisis for him. એ જ્યારે ચેક લખે છે તો એ પહેલાં તો બેંકનું અકાઉન્ટ ઓપન કરાવે છે, $56 જમા કરે છે અને એમાંથી માત્ર એને $6 ઉપાડવાના હોય છે. તો $6 બદલે એ 56 લખી નાખે છે. તો એટલી સિમ્પલ મિસ્ટેકને કારણે પણ એ પોતે એટલી બધી નર્વસનેસ ફીલ કરે છે અને કહી દે છે કે હા હું મારા બધા જ પૈસા ઉપાડી લેવા માગું છું. એની પોતાની મિસ્ટેક પણ કોઈ સાથે ડિસ્કસ નથી કરી શકતો. તો એટલો જ લો સેલ્ફ કોન્ફિડન્ટ પર્સન હોય છે. His imagination worsens every situation. અને એટલું બધું ઓવર થિંકિંગ કરે છે, પોતાની અલગ અલગ કલ્પનાઓને કારણે પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે. થ્રુ સેલ્ફ મોકરી he turns his weakness into humor. અને સેલ્ફ મોકરી એટલે કે પોતે જેવું વર્તન કરે છે કે બીજાની મજાક ઉડાવે તો આ વીકનેસને કારણે લોકો એની મજાક ઉડાવતા થઈ જાય છે અને બેંકમાં પણ એક હાસ્યનું પાત્ર બને છે સ્ટોરીની અંદર. Thus he represents the common human fear of formal institutions. તો આવી રીતે ફોર્મલ પરિસ્થિતિની અંદર અને બધી જે કોઈ ફોર્મલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે બેંકની અંદર જાય છે અને ત્યાં એક સામાન્ય વસ્તુ કરવાની છે કે બેંકનું અકાઉન્ટ ઓપન કરાવવાનું છે, પૈસા જમા કરાવવાના છે અને એમાંથી અમુક પૈસા ઉપાડવાના છે. તો એમાં પણ એ નર્વસનેસને કારણે જે આખી સિચ્યુએશન છે એ વર્સ કરી નાખે છે અને પોતે હાસ્યનું પાત્ર બને છે. તો આ હતું આપણું માય ફાઇનાન્શિયલ કરિયરનું નેરેટર એટલે કે માય ફાઇનાન્શિયલ કરિયર સ્ટોરીના લેખક વિશેનું કેરેક્ટર ઉપર એક શોર્ટ નોટ હતી. આ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ શકે.
સેકન્ડ જોઈએ છે કેરેક્ટર સ્કેચ ઓફ ધ લોયર ઇન ધ સ્ટોરી ધ બેટ. તો ધ બેટ સ્ટોરીની અંદર લોયરનું કેરેક્ટર કેવું હતું. લોયર એટલે કે જે 15 વર્ષની આજીવન કેદ માટે રેડી થાય છે અને બેન્કરને ત્યાં રહે છે. ધ યંગ લોયર ઇઝ અ બ્રેવ, ઇન્ટેલિજન્ટ એન્ડ ડિટરમાઇન્ડ. આ જે યંગ લોયર હતો એ બ્રેવ હતો, ખૂબ હિંમતવાળો હતો, હોશિયાર હતો અને ડિટરમાઇન્ડ એટલે કે એકદમ દીર્ઘદ્રષ્ટા હતો, ખૂબ સારું વિચારવાળો, જીવનમાં કંઈક આગળ વધવાવાળો વ્યક્તિ હતો. એટ ધ બિગિનિંગ હી ઇઝ કોન્ફિડન્ટ એન્ડ બિલીવ્સ દેટ લિવિંગ ઇઝ બેટર ધેન ડાઈંગ. શરૂઆતમાં જ્યારે ગેધરિંગ થાય છે, બધા જમવા માટે ભેગા થાય છે અને ત્યારે વિચારે છે, એ પોતે કોન્ફિડન્ટ હતો અને એવું ડિસ્કસ કરતો હતો બધાની સાથે કે મરી જવા કરતાં સારી રીતે જીવવું એ વધારે સારું છે. હી એક્સેપ્ટ ધ બેટ ટુ પ્રૂવ હિઝ પોઈન્ટ એન્ડ પરહેપ્સ ઓલ્સો બિકોઝ ઓફ હિઝ ગ્રીડ. એ બેન્કરની જે બેટ છે, શરત છે ને એક્સેપ્ટ કરે છે અને થોડું એને ગ્રીડ પણ હતું, એને લોભ પણ હતો કે કદાચ એમને કીધેલું હતું બેન્કરે કે જો કોઈ 15 વર્ષ સુધી આજીવન કેદમાં રહી તો હું એને 2 મિલિયન રબલ્સ આપું, એટલે કે 20 લાખ રબલ્સ આપું. તો થોડું એને લોભ પણ હતો કે જો હું તો 15 વર્ષ સુધી આ રીતે રહી શકું. એને પોતાના પર કોન્ફિડન્ટ હતો અને બીજું કે મને 15 વર્ષ પછી 20 લાખ રબલ્સ પણ મને મળવાના છે, જે હું આજીવન મહેનત કરીશું પણ હું એટલા પૈસા કમાઈ નહીં શકું. તો આ રીઝનથી એમણે બેન્કરની જે બેટ હતી એક્સેપ્ટ કરી લીધી હતી. ડ્યુરિંગ 15 years of isolation, he changes deeply. અને 15 વર્ષ સુધી એકલતામાં રહી છે કેમ કે એની શરત હતી કે એક જ રૂમની અંદર બહાર નીકળવાનું નહીં, બારી બારણા ખોલવાના નહીં, કોઈ બહારની વ્યક્તિ સાથે કોન્ટેક્ટમાં રહેવાનું નહીં અને માત્ર એને સહારો હતો કે તમે બુક્સ વાંચી શકો, બીજું તમે કંઈ ન કરી શકો. તો એ આઇસોલેશનમાં એકલતામાં રહી અને પોતાની જાતને એકદમ બદલી નાખી હતી એણે. હી રીડ્સ હંડ્રેડ્સ ઓફ બુક્સ એન્ડ ગેઇન વાસ્ટ નોલેજ. એણે ઘણી હંડ્રેડ્સ ઓફ બુક્સ વાંચેલી હતી, ઘણી બધી બુક્સ એણે સ્ટડી કરેલી હતી અને એને લીધે એને ઘણું નોલેજ મળ્યું હતું. હી સ્ટડીઝ લેંગ્વેજીસ, સાયન્સ, ફિલોસોફી એન્ડ રિલિજન. એ ભાષાઓ ઉપર, વિજ્ઞાન ઉપર, ફિલોસોફી ઉપર, રિલિજન, ધર્મો ઉપર એણે બુક્સ વાંચેલી હતી. ઓવર ધ ટાઈમ હી અન્ડરસ્ટેન્ડ્સ ધ એમ્પ્ટીનેસ ઓફ મટીરિયલ લાઈફ. અને ધીમે ધીમે એમને ખબર પડી કે આ જે જીવન છે એ તો મટીરિયલ લાઈફ છે, મટીરિયલ એટલે ક્ષણિક છે. ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ છે જતું રહેવાનું છે, કોઈ પણ વસ્તુ આપણી પાસે સતત રહેવાની નથી અને જે હંમેશા આપણી પાસે રહેવાનું છે એ માત્ર આપણા વિચારો છે અથવા તો આપણી મેમરી છે અથવા તો આપણું નોલેજ છે. તો મટીરિયલ લાઈફ એટલે કે જે આ દુનિયાની જે લાઈફ છે એમાં કંઈ જ રહેલું નથી. આ વસ્તુ એને સમજાય છે. હી રિયલાઇઝિસ દેટ મની, પ્લેઝર એન્ડ ફેમ આર ટેમ્પરરી. અને એને રિયલાઇઝ થાય છે કે પૈસા છે, સુખ છે, આ અને ફેમ છે એટલે કે પ્રતિષ્ઠા છે, આ બધું ટેમ્પરરી છે. આપણે જ્યાં સુધી આપણું શરીરમાં જીવ છે ત્યાં સુધી છે, જ્યારે મૃત્યુ પામશું પછી આ બધી વસ્તુ નથી રહેવાની. ઇન ધ એન્ડ હી બીકમ્સ સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ એન્ડ રિજેક્ટ્સ ધ 2 million રબલ્સ. અને અંતે એ પોતે એકદમ સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ બની જાય છે, આધ્યાત્મિક રીતે ખૂબ એના જીવનમાં આગળ વધી જાય છે અને એ બેન્કરને કહે છે કે મારે આ 20 મિલિયન રબલ્સ પણ હવે નથી જોઈતા. હિઝ કેરેક્ટર શોઝ ગ્રોથ ફ્રોમ યુથફુલ પ્રાઇડ ટુ વિઝડમ. પહેલાં તો એને એક લાલચ હતી કે જો હું આ રીતે 15 વર્ષ સુધી રહીશ તો મને 2 મિલિયન જેટલા રબલ્સ મળશે, પણ હવે એનું આધ્યાત્મિક જ્ઞાન એટલું બધું આગળ વધી ગયું હતું, એને આ દુનિયાથી થોડો પર થઈ ગયો હતો. હવે એ જે માત્ર ને માત્ર પોતાના સોલ માટે વિચારતો હતો, એ કેમ કે એને વિઝડમ મળી ગયું હતું, સમજણ શક્તિ મળી હતી, નોલેજ મળ્યું હતું અને હવે એમને આ મટીરિયલ લાઈફથી કોઈ લેવા દેવા નહોતા. જે 2 મિલિયન રબલ્સ છે પણ રિજેક્ટ કરી દે છે. એને પોતાને સેલ્ફ રિયલાઇઝેશન થયું છે, જીવનનો મુખ્ય ધ્યેય શું છે એ એને સમજાયું છે અને એટલે જે પૈસાને રિજેક્ટ કરી દે છે એને આ મટીરિયલ લાઈફથી એ કંઈક આગળનું વિચારે છે. તો આ હતું ધ બેટ સ્ટોરીની અંદર લોયરનું કેરેક્ટર. હવે નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 2, ડ્રાફ્ટ ક્વેશ્ચનર ઓન ધ ફોલોવિંગ. હવે તમને કોઈ પણ 2 ક્વેશ્ચનર પૂછાશે અને એમાંથી તમારે કોઈ પણ એક લખવાની છે અને એના 10 માર્ક રહેશે. આ જે ક્વેશ્ચનર છે એની PDF પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ. તો તમે એ યુનિવર્સિટીએ ટોટલ 8 ટોપિક આપેલા છે અને 8માંથી કોઈ પણ 2 પૂછશે, એમાંથી તમારે એક લખવાની છે, એના 10 માર્ક રહેશે. તમારે મેક્સિમમ 2 પેજ જેટલું અને મેક્સિમમ 2 થી 2.5 પેજ જેટલું અને મિનિમમ તમારે 1 થી 1.5 પેજ જેટલું લખવાનું રહેશે. તો અહીંયા તમારે ક્વેશ્ચનર એટલે કે પ્રશ્નાવલી બનાવવાની છે અને અહીંયા તમારે લગભગ 20 થી 25 ક્વેશ્ચન બનાવવાના રહેશે. મિનિમમ તમે 15-17 ક્વેશ્ચન બનાવી શકો. તો યુનિવર્સિટી જે 8 ટોપિક આપેલા છે એમાંથી 2 ટોપિક મેં અહીંયા મૂકેલા છે.
અને એમાં છે કોલેજ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેશન ઇન એક્સ્ટ્રા કો કરિક્યુલર એક્ટિવિટીઝ, કે કોલેજના વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે કે નહીં એના પર આપણે સર્વે કરવાનું છે. તો એના પ્રશ્નો બનાવવાના રહેશે. સ્ટુડન્ટ્સ, તમારે ક્વેશ્ચનરમાં એક્ઝામમાં કોઈ આન્સર લખવાના નથી, તમારે માત્ર ને માત્ર પ્રશ્નો બનાવવાના છે. જો તમે આન્સર લખેલા હશે તો આ ક્વેશ્ચનના કોઈ પણ માર્ક્સ તમને મળશે નહીં. એટલે માત્ર ક્વેશ્ચનનું લિસ્ટ જ બનાવવાનું રહેશે. સો ફર્સ્ટ ઓફ ઓલ પર્સનલ ડિટેલ્સ. હવે તમારે જે વ્યક્તિનું ક્વેશ્ચનર ભરાવાનું છે એના માટેની પર્સનલ ડિટેલ્સ આપણે એને આપવાની રહેશે. એમાં નેમ છે, આ રીતે તમારે નેમની સામે અંડરલાઇન કરવાની છે. જેન્ડર, મેલ, ફિમેલ અને અધર, આ રીતે બોક્સ બનાવીને તમારે ઓપ્શન્સ આપવાના રહેશે. ત્યાર પછી એજ, નેશનાલિટી અને એડ્રેસ. એજમાં જે વ્યક્તિની એજ હશે એ લખશે. આપણે અત્યારે એક્ઝામમાં કોઈ આન્સર લખવાના નથી, માત્ર આ રીતે ક્વેશ્ચન બનાવવાના છે. નેશનાલિટી એટલે કે એની રાષ્ટ્રીયતા શું છે, ઇન્ડિયન છે, અમેરિકન છે, જે પણ હશે એ લખશે. એડ્રેસ જે છે, એડ્રેસમાં તમારે આ રીતે 1 થી 2 લાઈન તમે છોડી દેશો તો એ વ્યક્તિ એડ્રેસ લખી શકશે. નેક્સ્ટ આવે છે ટોપિક બેઝ ક્વેશ્ચન. ટોપિક બેઝ ક્વેશ્ચન એટલે કે સ્ટુડન્ટ્સની એક્સ્ટ્રા કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં શું પાર્ટિસિપેશન છે તો એના પર આપણે ક્વેશ્ચન્સ હવે પૂછવાના રહેશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડુ યુ પાર્ટિસિપેટ ઇન ધ એક્સ્ટ્રા કો કરિક્યુલર એક્ટિવિટીઝ. આપણે વિદ્યાર્થીને પૂછવાનું છે કે શું તું અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં પાર્ટિસિપેટ કરે છે. યસ એટલે હા, નો એટલે ના, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, અને નોટ શ્યોર એટલે કે નક્કી નથી. તો આ રીતે 4 ઓપ્શન્સ આપણે દેવાના રહેશે. આ જે ઓપ્શન્સ છે દરેકમાં મોસ્ટલી કોમન રહેશે. પ્રશ્નો ખાલી તમારે બનાવવાના રહેશે. હાઉ ઓફન ડુ યુ પાર્ટિસિપેટ ઇન એક્ટિવિટીઝ. તો ક્યારે ક્યારે એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે છે. તો અહીંયા યસ, નો, સમટાઈમ્સ અને નોટ શ્યોર. તો યસ એટલે કે હા કરું છું, અને નો એટલે નથી કરતું, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, અને નોટ શ્યોર એટલે કે નક્કી નથી. તમારે કદાચ આ ઓપ્શન આ ક્વેશ્ચનની અંદર ન આપવા હોય તો તમે અંડરલાઇન પણ કરી શકો, તો એ વ્યક્તિ બતાવી શકે કે કેવી કેવી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે છે. વિચ એક્ટિવિટી ડુ યુ લાઇક ધ મોસ્ટ શેર. તમને કઈ એક્ટિવિટી વધારે ગમે છે, એટલે કે એનસીસી છે, એનએસએસ છે, સ્પોર્ટ્સ છે, કલ્ચરલ છે, અથવા તો બીજી કોઈ પણ એક્ટિવિટીઝ જે ગમતી હોય તો એ અહીંયા શેર કરી શકે. વોટ મોટિવેટ્સ યુ ટુ જોઈન એક્ટિવિટીઝ, કે કઈ એક્ટિવિટીઝ તમને જોઈન કરવી ગમે છે જેનાથી તમને મોટિવેશન મળે છે, તો એ શેર કરવા માટે આપણે અંડરલાઇન આપી દેવાની છે આ રીતે. ડુ યુ ફીલ કોન્ફિડન્ટ વાઇલ પાર્ટિસિપેટિંગ. તમે જ્યારે પાર્ટિસિપેટ કરો છો ત્યારે કોન્ફિડન્ટ ફીલ કરો છો. યસ એટલે હા, નો એટલે ના, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, અને નોટ શ્યોર એટલે કે નક્કી નહીં. તો આ 4 ઓપ્શન દરેકમાં આપણે કોમન રાખવાના છે. નેક્સ્ટ છે, ડુ ટીચર્સ એન્કરેજ પાર્ટિસિપેશન. તમારા શિક્ષકો, તમારા પ્રોફેસર્સ તમને એન્કરેજ કરે છે કે તમે પાર્ટિસિપેટ કરો, આનાથી તમને આ બેનિફિટ થશે, આનાથી તમને સર્ટિફિકેટ મળશે, તમને ગ્રેડ મળશે, તો આવું તમને એન્કરેજ કરે છે. યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડઝ યોર ફેમિલી સપોર્ટ યોર પાર્ટિસિપેશન. તમે કોઈ એક્ટિવિટીમાં ભાગ લ્યો છો તો તમારો ફેમિલી સપોર્ટ કરે છે. યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ યુ પાર્ટિસિપેટ ઇન સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ. તમે સ્પોર્ટ્સની એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરો છો. યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ યુ પાર્ટિસિપેટ ઇન કલ્ચરલ એક્ટિવિટીઝ. તમે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લ્યો છો, જેમ કે યુથ ફેસ્ટિવલ છે, સ્ટેજ પરફોર્મન્સીસ છે, ડાન્સ છે, ડ્રામા છે, સ્પીચ છે, સિંગિંગ છે, ડાન્સિંગ છે, આમાં પાર્ટિસિપેટ કરો છો. તો યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ યુ પાર્ટિસિપેટ ઇન એનએસએસ ઓર એનસીસી. તમે એનએસએસ કે એનસીસીમાં પાર્ટિસિપેટ કરો છો. યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ એક્સ્ટ્રા કો કરિક્યુલર એક્ટિવિટીઝ ઇમ્પ્રૂવ યોર સ્કિલ્સ. આ જે અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ છે એમાં તમારી સ્કિલમાં વધારો કરે છે. જેમ કે તમે પહેલાં ક્યારેય સિંગિંગમાં ન રહેતા હોય, પણ તમે જેમ જેમ ધીમે ધીમે સિંગિંગમાં પાર્ટિસિપેટ કરો છો, તમે શીખો છો, તો તમે સિંગિંગ તમારું હોબી બની જાય છે. તમે ક્યારેય પેઇન્ટિંગ કરેલું ન હોય, પણ તમે ક્યારેક પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું તો તમને પેઇન્ટિંગમાં મજા આવવા લાગે, પછી ધીમે ધીમે તમે પેઇન્ટિંગ તમારું હોબી બની જાય. તો આ રીતે તમારી સ્કિલ ડેવલપ થાય છે. યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ એક્ટિવિટીઝ હેલ્પ યુ રિડ્યુસ સ્ટ્રેસ. તમે આ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરો છો તો તમારો સ્ટ્રેસ ઓછો થાય છે, ટેન્શનમાંથી તમે બહાર આવો છો. યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ યુ હેવ ઇનફ ટાઈમ ફોર એક્ટિવિટીઝ. અભ્યાસ સિવાય આ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે તમારી પાસે પૂરતો સમય છે. યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડઝ યોર કોલેજ પ્રોવાઈડ ગુડ ફેસિલિટીઝ. તમારી કોલેજમાં આવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ યુ પાર્ટિસિપેટ ઇન ધ ઇન્ટર કોલેજ ઇવેન્ટ્સ. કોલેજ વચ્ચે જે કોમ્પિટિશન્સ થતી હોય છે તો તમે એમાં પાર્ટિસિપેટ કરો છો. યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ યુ એન્જોય ગ્રુપ એક્ટિવિટીઝ. તમે ગ્રુપની અંદર એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરો છો. ઘણાને સોલો એક્ટિવિટીઝ ગમતી હોય, એકલા જ પાર્ટિસિપેટ કરતા હોય, અને ઘણાને ગ્રુપમાં પાર્ટિસિપેટ કરવું ગમતું હોય. તો એમાં આ જે છે ગ્રુપ એક્ટિવિટીઝ માટેનો પ્રશ્ન, તો એમાં છે યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ યુ ફેસ ફાઇનાન્શિયલ ઇસ્યુઝ ઇન પાર્ટિસિપેટિંગ. તમે જ્યારે ભાગ લ્યો છો ત્યારે તમારા કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નડે છે.
યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ યુ થિંક એક્ટિવિટીઝ હેલ્પ ઇન પર્સનાલિટી ડેવલપમેન્ટ? તમને લાગે છે કે તમારો વ્યક્તિત્વ વિકાસ કરવા માટે આ એક્ટિવિટીઝ તમને મદદરૂપ થાય છે? યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ડુ યુ વોન્ટ મોર એક્ટિવિટીઝ ઇન યોર કોલેજ? તમે તમારી કોલેજમાં વધારે એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરવા માગો છો? યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. વિલ યુ પાર્ટિસિપેટ મોર ઇન ફ્યુચર? તમે ફ્યુચરમાં વધારે પાર્ટિસિપેટ કરવા માગશો? યસ, નો, સમટાઈમ્સ એન્ડ નોટ શ્યોર. ઇફ એની. હવે તમારે આ રીતે સજેશન્સ માટે 2-3 લાઈન છોડી દેવાની છે કે આના સિવાયના તમારે કોઈ સજેશન્સ હોય તો તમે અહીંયા આપી શકો છો. તો આ જે આપણા જે ક્વેશનરીના ક્વેશ્ચન્સ હતા, તમારે ક્વેશનરીના જ્યારે પણ ક્વેશ્ચન્સ આપો છો ત્યારે 1 2 3 4 5 6 એવી રીતે નંબર નથી આપવાના, જેથી કરીને પેપર જોનારને ખ્યાલ ના હોવો જોઈએ કે તમે કેટલા ક્વેશ્ચન બનાવ્યા છે. તમે સ્ટાર કરી શકો, તમે ફૂદડી જેવું સાઇન કરી શકો, કાં તો તમારી રીતે રાઈટ ક્લિક કરીને કરી શકો. તો આ રીતે તમે સાઇન આપશો ને તો પેપર જોનારને ખબર નહીં પડે કે તમે કેટલા ક્વેશ્ચન બનાવ્યા છે. જો તમે નંબરિંગ આપેલા હશે ને માત્ર 10 ક્વેશ્ચન હશે તો ખબર પડી જશે કે તમે 10 જ ક્વેશ્ચન બનાવ્યા છે. તરત તમારા 10માંથી 5 માર્ક્સ કપાઈ જશે, કેમ કે મેક્સિમમ તમારે 20 ક્વેશ્ચન બનાવવાના હોય છે. એટલે જો તમે આ રીતે રાઈટ કે કોઈ સાઇન આપેલી હશે ને તો તમે 15-17 ક્વેશ્ચન બનાવશો તો પણ એવું જ લાગશે કે 20 જેટલા ક્વેશ્ચન બનાવેલા હશે. તો આ રીતે તમારે સાઇન આપવાની છે, કોઈ નંબર ન આપતા. નેક્સ્ટ આવે છે કરિયર પ્રેફરન્સીસ અમંગ ફાઇનલ યર સ્ટુડન્ટ્સ. હવે જે ટીવાયમાં જે વિદ્યાર્થીઓ છે છેલ્લા વર્ષમાં, એ લોકો પોતાની કરિયર સિલેક્શન કઈ રીતે કરે છે તો એનું આપણે ક્વેશ્ચનરી બનાવવાની છે. તો હવે અહીંયા તમને 2 પૂછાશે, 2માંથી 1 લખવાનું છે, પણ મેં તમને અહીંયા બંને ટોપિક પર સમજાવું છું, એટલે કદાચ તમને આમાંથી કોઈ પણ ક્વેશ્ચનરી પૂછાય તો તમને પ્રશ્ન બનાવતા ફાવે. હવે અહીંયા જે સ્ટાર્ટિંગમાં આવે છે નેમ, જેન્ડર, એજ, નેશનાલિટી અને એડ્રેસ. આ જે 5 ક્વેશ્ચન છે એ બધી જ ક્વેશ્ચનરી કોમન રહેશે. બધી કોઈ પણ ટોપિક ઉપર તમને ક્વેશ્ચનરી પૂછે તો તમારે આ જે 5 ક્વેશ્ચન છે બધામાં સેમ લખવાના છે. અને ટોપિક બેઝ ક્વેશ્ચન છે એમાં તમારે જે ટોપિક તમને ઇન્સ્ટ્રક્શન્સમાં પૂછાયો હોય એ ટોપિક ઉપર તમારે ક્વેશ્ચન બનાવવાના રહેશે. ઓકે, તો અહીંયા છે નેમ, જેન્ડર, એજ, નેશનાલિટી અને એડ્રેસ. આ આપણે અગાઉ ડિસ્કસ કરી લીધું છે એટલે જોતા નથી. હવે એના પછી છે ટોપિક બેઝ ક્વેશ્ચન, એટલે જે ટોપિક તમને સૂચનામાં પૂછાયેલો છે એ ટોપિક ઉપર આપણે પ્રશ્નો બનાવવાના છે. ડુ યુ હેવ ક્લિયર આઈડિયા અબાઉટ યોર ફ્યુચર કરિયર? તમારા ફ્યુચર કરિયર માટે એટલે ભવિષ્યમાં તમે જે કરિયર સિલેક્ટ કરવા માગો છો એના માટે તમને કોઈ આઈડિયા છે કે તમારે શું જીવનમાં કરવું છે? યસ, નો, અ લિટલ એન્ડ નોટ શ્યોર. 4 ઓપ્શન આપેલા છે. યસ એટલે હા, નો એટલે ના, અ લિટલ એટલે બહુ ઓછું, અને નોટ શ્યોર એટલે કે કંઈ જ ખબર નથી મને, મેં ક્યારેય વિચાર્યું નથી હજી. ડુ યુ પ્રિફર અ ગવર્મેન્ટ જોબ? શું તમારે ગવર્મેન્ટ જોબ કરવી છે? યસ, હા, નો એટલે ના, મે બી એટલે કદાચ, અને નોટ શ્યોર એટલે કે ખબર નથી અત્યારે કંઈ. ડુ યુ પ્રિફર અ પ્રાઇવેટ સેક્ટર જોબ? તમારે કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરવી છે એટલે કે પ્રાઇવેટ નોકરી કરવી છે? યસ એટલે હા, નો એટલે ના, મે બી એટલે કે કદાચ, અને નોટ શ્યોર એટલે કે નક્કી નથી. આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન હાયર સ્ટડીઝ આફ્ટર ગ્રેજ્યુએશન? તમે ગ્રેજ્યુએશન કરી અને તમારે હાયર સ્ટડીઝ કરવું છે, એટલે કે તમે બેચલર્સ કરેલું છે તો માસ્ટર્સ કરવું છે, પીએચડી કરવું છે, MBA કરવું છે, CA કે CS કરવું છે, આ રીતે હાયર સ્ટડી એટલે ભણવું છે આગળ તમારે? યસ, નો, મે બી અને નોટ શ્યોર. વોટ ઇન્ફ્લુઅન્સીસ યોર કરિયર ચોઇસીસ ધ મોસ્ટ? કઈ વસ્તુઓ તમને તમારું કરિયર સિલેક્ટ કરવા માટે વધારે અસર કરે છે, મોટિવેટ કરે છે? સેલરી એટલે તમે સેલરી પર ફોકસ કરીને જોબ મેળવવા માગો છો કે સારી સેલરી હોવી જોઈએ? ઇન્ટરેસ્ટ તમારા શોખનો વિષય હોવો જોઈએ કે તમે જે કામ કરો છો એમાં તમને મજા આવવી જોઈએ? ફેમિલી તમારું ફેમિલી જે વસ્તુ કહે છે અથવા તો તમારું ફેમિલી જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં તમે જવા માગો છો? અને બીજું છે જોબ સિક્યુરિટી, કે તમે સૌથી પહેલાં સિક્યુરિટી જોવા માગો છો કે કોઈ પણ જોબ કરો છો તો તમને જોબ સિક્યુરિટી કેટલી છે. જેમ કે ગવર્મેન્ટ જોબ કરીએ છીએ તેમાં જોબ સિક્યુરિટી 100% હોય છે કે રિટાયર થઈએ ત્યાં સુધી આપણે એ જોબમાંથી કોઈ કાઢવાનું નથી. પણ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરીએ તો એક પ્રકારનું લટકતી તલવાર જેવું હોય છે કે કદાચ કોઈ સારો કેન્ડિડેટ આપણાથી વધારે સારી ક્વોલિફિકેશન કે એજ્યુકેશનવાળો મળી જાય તો એ આપણને રિપ્લેસ કરી શકે છે. તો જોબ સિક્યુરિટી આપણા માટે પ્રાયોરિટી છે. તો આ 4 ઓપ્શન જે છે એમાંથી આપણી ચોઈસ કઈ રહેશે? ડુ યુ વોન્ટ અ જોબ ઇન યોર હોમ ટાઉન? તમે જ્યાં સિટીમાં કે જ્યાં ગામમાં રહો છો ત્યાં જ જોબ મેળવવી છે? યસ, નો, મે બી એન્ડ નોટ શ્યોર. આર યુ વિલિંગ ટુ રીલોકેટ ફોર અ ગુડ જોબ? તમને કોઈ સારી જોબ મળે તો તમે કોઈ નવા સિટીમાં જવા તૈયાર છો? યસ, નો, મે બી એન્ડ નોટ શ્યોર. આર યુ પ્રિપેરિંગ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ? તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો? યસ, નો, મે બી એન્ડ નોટ શ્યોર. આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન સ્ટાર્ટિંગ યોર ઓન બિઝનેસ? તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગો છો, નવો બિઝનેસ? યસ, નો, મે બી એન્ડ નોટ શ્યોર.
ડુ ઇન્ટર્નશિપ હેલ્પ યુ ચૂઝ યોર કરિયર? તમે જે જગ્યાએ ઇન્ટર્નશિપ કરો છો ત્યાંથી તમારું કરિયર ચૂઝ કરવા માટે તમે કંઈ વિચાર્યું છે કે આ કામ મને ગમે છે તો હું ફ્યુચરમાં આ તરફ આગળ વધીશ? યસ, નો, મે બી એન્ડ નોટ શ્યોર. ડઝ ફેમિલી એક્સપેક્ટેશન્સ અફેક્ટ યોર કરિયર ડિસિઝન? તમારા ફેમિલીની કોઈ એક્સપેક્ટેશન હોય છે કે તું આ ફિલ્ડમાં નોકરી કર, તો એને કારણે તમારું કરિયરનું ડિસિઝન તમે કંઈ લીધેલું છે? યસ, નો, મે બી એન્ડ નોટ શ્યોર. હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ સેલરી ઇન ચોઝિંગ અ જોબ ફોર યુ? તમારા જીવનમાં કોઈ પણ કરિયર સિલેક્ટ કરતાં પહેલાં સેલરી તમારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે? વેરી ઇમ્પોર્ટન્ટ એટલે ખૂબ જ મહત્ત્વની છે, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વની છે, લેસ ઇમ્પોર્ટન્ટ એટલે ઓછી મહત્ત્વની છે, અને નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે સેલરી મહત્ત્વની નથી. હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ જોબ સિક્યુરિટી ફોર યુ? તમારા જીવનમાં કોઈ પણ કરિયર સિલેક્ટ કરો છો તો એમાં જોબ સિક્યુરિટી, જોબની સુરક્ષા એ તમારા માટે કેટલી જરૂરી છે? વેરી ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ, લેસ ઇમ્પોર્ટન્ટ અને નોટ ઇમ્પોર્ટન્ટ. ડુ યુ પ્રિફર જોબ વિથ વર્ક લાઈફ બેલેન્સ? તમે એવી જોબ સિલેક્ટ કરવા માગો છો કે જેમાં તમે પોતાની પર્સનલ લાઈફ અને ઓફિશિયલ લાઈફ બંનેનું બેલેન્સ કરી શકો? યસ, નો, મે બી એન્ડ નોટ શ્યોર. ડુ યુ ફીલ કોન્ફિડન્ટ અબાઉટ યોર જોબ સ્કિલ્સ? તમે તમારી જોબ સ્કિલ્સ માટે કોન્ફિડન્ટ છો કે તમને કોઈ પણ પ્રકારનું કામ સોંપવામાં આવશે તો તમે શીખી અને કરી શકશો? યસ, નો, મે બી એન્ડ નોટ શ્યોર. ડુ યુ નીડ કરિયર ગાઈડન્સ ફ્રોમ કોલેજ? તમે કોલેજમાંથી તમારા કરિયર રિલેટેડ ગાઈડન્સ મેળવવા માગો છો, તમારે જરૂર છે એની? યસ, નો, નોટ યેટ અને નોટ શ્યોર. નોટ યેટ એટલે કે હજી તો જરૂર નથી, અને નોટ શ્યોર એટલે કે ના ના કોઈ જરૂર નથી. હેવ યુ અટેન્ડેડ એની કરિયર કાઉન્સેલિંગ સેશન? તમે કોઈ કરિયર કાઉન્સેલિંગ સેશન એટલે કે તમારા કરિયર માટેનું તમને ગાઈડન્સ આપતું કોઈ સેશન અથવા તો કોઈ લેક્ચર અટેન્ડ કરેલા છે? યસ, નો, નોટ યેટ અને નોટ શ્યોર. યસ એટલે હા, નો એટલે ના, નોટ યેટ એટલે કે હજી સુધી તો નથી કર્યું, અને નોટ શ્યોર એટલે કે ખબર નથી. ડુ યુ પ્રિફર અ જોબ વિથ ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ? તમે એવી જોબ સિલેક્ટ કરવા માગો છો કે જેમાં ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ હોય. ફ્લેક્સિબલનો મિનિંગ થાય છે કે ફોર એક્ઝામ્પલ 8 થી 12ની ડ્યુટી હોય અથવા તો 10 થી 6ની ડ્યુટી હોય, એ ફિક્સ જ હોય તો એને નોટ ફ્લેક્સિબલ અવર્સ કહેવાય છે. પણ ફ્લેક્સિબલ કોને કહેવાય કે ઘણીવાર વર્ક ફ્રોમ હોમ મળી જાય, ઘણીવાર તમે સવારની ડ્યુટી સાંજે કરી શકો, સાંજની ડ્યુટી રાત્રે કરી શકો, તો આવું ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સવાળું તમે જોબ મેળવવા માગો છો. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, ડુ યુ વોન્ટ ટુ વર્ક એબ્રોડ? તમે ફોરેનમાં કામ કરવા માગો છો? નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડુ યુ પ્રિફર અ જોબ વિથ ગુડ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ? તમે એવી જોબ સિલેક્ટ કરવા માગો છો કે જેમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ હોય, ફ્યુચરમાં તમે ખૂબ આગળ વધી શકો? આર યુ કોન્ફિડન્ટ અબાઉટ ક્લિયરિંગ જોબ ઇન્ટરવ્યૂઝ? તમે કોન્ફિડન્ટ છો કે તમે કોઈ પણ જોબના ઇન્ટરવ્યૂઝ ક્લિયર કરી શકશો? નેક્સ્ટ છે, ડુ ઓનલાઈન જોબ પોર્ટલ્સ હેલ્પ યુ ટુ ફાઇન્ડ અ જોબ? ઓનલાઈન પોર્ટલ્સ પર ઘણી બધી જોબ્સ અવેલેબલ હોય છે, ફ્રીલાન્સર છે, એવી ઘણી બધી જોબ્સ હોય છે, તો તમે તમારી જોબની જે સર્ચ છે એ ઓનલાઈન પ્લેટફોર્મ એના માટે તમને હેલ્પફુલ થાય છે. ડુ યુ પ્રિફર રિમોટ વર્ક ફ્રોમ હોમ? તમે કોઈ દૂર ઓફિસ હોય અને તમને વર્ક ફ્રોમ હોમ મળે એટલે કે તમે ઘરેથી તમારા લેપટોપ કે પીસીથી તમે કામ કરી શકો, તો એવું તમે ઈચ્છો છો? ડુ યુ વોન્ટ અ જોબ રિલેટેડ ટુ યોર સબ્જેક્ટ? તમે તમારા સબ્જેક્ટ રિલેટેડ જોબ જ કરવા માગો છો? વિલ યુ જોઈન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બેટર ફોર જોબ્સ? જે ગવર્મેન્ટના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ હોય છે, જે તમને ટ્રેનિંગ આપે ને પછી તમને એમાંથી તમને જોબ આપે, તો તમે એવા પ્રોગ્રામ્સ એટેન્ડ કરવા માગો છો જોબ માટે? અને લાસ્ટ આવે છે સજેશન્સ ઇફ એની. જો તમને આના રિલેટેડ કોઈ પણ સજેશન્સ હોય તો તમે અહીંયા આપી શકો છો. તો આઈ હોપ તમને લોકોને ક્વેશ્ચનર કઈ રીતે બનાવવાનું છે, કઈ રીતે ક્વેશ્ચન્સ બનાવવાના છે, કઈ રીતે એના ઓપ્શન્સ આપવાના છે, અને કઈ રીતે આ જે 10 માર્કનો ટોપિક છે એક્ઝામમાં લખવાનો રહેશે, તો આઈડિયા આવી ગયો હશે. હવે જોઈએ છે ક્વેશ્ચન નંબર 3A. હવે અહીંયા તમને ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ આપેલા છે, એનું તમારે ઇનડાયરેક્ટ કરવાનું છે. એ તમને 5 આપેલા હશે, 3 લખવાના રહેશે અને એમાં 3 માર્ક રહેશે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જે વિડીયો છે મેં મારી ચેનલ પર મારા પ્લેલિસ્ટ સેક્શનમાં આપેલો છે, તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું પ્લેલિસ્ટની લિંક આપી દઈશ, તો એમાં તમને સિલેબસને રિલેટેડ, ગ્રામરને રિલેટેડ, કમ્પોઝિશનના અને મોડેલ પેપર્સના વિડીયો મળી જશે, તો ત્યાંથી તમે જોઈને સ્ટડી કરી શકશો. હવે અહીંયા ક્વેશ્ચન જોઈએ છે, રિયા સેડ આઈ એમ પ્રિપેરિંગ ફોર માય એક્ઝામ. આ ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે, આપણે એનું ઇનડાયરેક્ટ કરવાનું છે. હવે આવે છે, રિયા સેડ ધેટ આઈ એમ પ્રિપેરિંગ, એટલે કોણ પ્રિપેર કરે છે? તો કે રિયા કરે છે, તો આઈનું સી થઈ જશે. અને જ્યારે ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ હોય ત્યારે એનું ઇનડાયરેક્ટ કરો ત્યારે પાસ્ટ બની જાય, તો એમનું થઈ જશે વોઝ. અને પ્રિપેરિંગ ફોર માય એક્ઝામ, તો આપણે એવું કહેવાનું છે કે રિયા તેણીની એક્ઝામની તૈયારી કરે છે. તો અહીંયા જ્યાં આઈ છે ત્યાં સી થઈ જશે અને માય છે ત્યાં હર થઈ જશે. હર એટલે તેણીનું. સો અહીંયા આન્સર આવશે, રિયા સેડ ધેટ સી વોઝ પ્રિપેરિંગ ફોર હર એક્ઝામ્સ.
નેક્સ્ટ આવે છે ધ ટીચર સેડ ફિનિશ યોર હોમવર્ક બિફોર ટુમોરો. હવે અહીંયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એટલે ટુથી જોડવાનું છે. જો અહીંયા ડોન્ટથી શરૂ થતું હોય તો નોટ ટુથી જોડવાનું થાય, પણ ફિનિશ છે એ હકાર વાક્ય છે કેમ કે એક વર્બથી શરૂ થયું છે. તો અહીંયા આન્સર આવશે ટીચર સેડ ફિનિશ યોર હોમવર્ક બિફોર ટુમોરો. તો અહીંયા આન્સર આવશે ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ટુ ફિનિશ ધ હોમવર્ક બિફોર ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું નેક્સ્ટ ડે કર્યું છે. અને અહીંયા ટીચર ઓલવેઝ હોમવર્ક માટે સ્ટુડન્ટ્સને જ કહેતા હોય, બીજા કોઈને ન કહેતા હોય, તો મેં અહીંયા સ્ટુડન્ટ્સ એડ કર્યું છે. નેક્સ્ટ છે મોહન સેડ વી વિલ વિઝિટ સોમનાથ ટેમ્પલ નેક્સ્ટ વીક. મોહને કીધું કે અમે નેક્સ્ટ વીકમાં સોમનાથ મંદિરની વિઝિટ કરશું. મોહન સેડ ધેટ વી વિલ છે એટલે કે એ લોકો, તો આપણા માટે તો થર્ડ પર્સન છે એટલે વીનું ધેય થઈ જશે, વિલનું વુડ થઈ જશે. ધે વુડ વિઝિટ સોમનાથ ટેમ્પલ નેક્સ્ટ વીકનું થશે ધ ફોલોવિંગ વીક. નેક્સ્ટ આવે છે સી સેડ વેર આર યુ ગોઈંગ નાવ. તમે ક્યાં જાઓ છો? તો આ રીતે પ્રશ્નાર્થ વાક્યો પણ પૂછી શકે. મેં મારા જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો વિડીયો છે એની અંદર હકાર વાક્યો, નકાર વાક્યો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થવાચક વાક્યો, ઉદ્ગાર વાક્યો અને ઈચ્છાદર્શી વાક્યો, ઓપ્ટેટિવ સેન્ટેન્સ, આ બધા જ બતાવ્યા છે. તો તમે એક વખત વિડીયો જોશો, એકાદ કલાકની અંદર આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ક્લિયર થઈ જશે તમારા માટે. તો અહીંયા આન્સર આવશે સી સેડ છે, પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક છે વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જાઓ છો? તો આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો જ્યારે પ્રશ્નાર્થવાચક વાક્ય હોય ત્યારે આપણે આસ્ટ મૂકવાનું છે. સી આસ્ટ વેર આર યુ ગોઈંગ નાવ. તો અહીંયા વેર આઈ વોઝ ગોઈંગ ધેન, નાવનું ધેન કર્યું છે કેમ કે એ ગોઈંગ નાવનું મિનિંગ થાય છે કે તમે ક્યાં જાઓ છો, મતલબ આપણને કહે છે કે હું ક્યાં જાઉં છું. તો આપણે યુનું આઈ કરવાનું છે, આર ગોઈંગ છે નું વોઝ ગોઈંગ કરવાનું છે અને નાવનું ધેન કરવાનું છે. નેક્સ્ટ આવે છે ફાધર સેડ ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ ઓન મોબાઈલ ગેમ્સ, એટલે કે મોબાઈલમાં ગેમ રમવામાં તમારો ટાઈમ વેસ્ટ ન કરો. તો અહીંયા સેન્ટેન્સ જે છે ઇમ્પેરેટિવ છે, અહીંયા ડુ નોટ છે એટલે આપણે નોટ ટુથી વાક્યને જોડશું. તો અહીંયા ફાધર એક સલાહ આપે છે, તો લખશું ફાધર એડવાઇઝડ મી નોટ ટુ વેસ્ટ યોર ટાઈમ ઓન મોબાઈલ ફોન્સ. તો અહીંયા આ રીતે ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કર્યા. અને હવે લાસ્ટ જે ક્વેશ્ચન આવે છે, ક્વેશ્ચન નંબર 3B જે ટેક્સ્ટમાંથી પૂછાશે. તમને 4 સ્ટોરીમાંથી 2 એક વાક્યોના પ્રશ્નો પૂછાશે, 3 પૂછાશે, એમાંથી તમારે 2 લખવાના છે અને એના 2 માર્ક રહેશે. તો અહીંયા 2 ક્વેશ્ચન મેં ઓલરેડી આપેલા છે. હાઉ મચ મની ડીડ ધ નેરેટર ફર્સ્ટ ડિપોઝિટ ઇન ધ બેંક ઇન ધ સ્ટોરી માય ફાઇનાન્શિયલ કરિયર, કે માય ફાઇનાન્શિયલ કરિયર સ્ટોરીની અંદર નેરેટર એટલે કે લેખક છે એ કેટલા પૈસા ડિપોઝિટ કરે છે? તો એ $56 ડિપોઝિટ કરે છે અને એમાંથી એને $6 ઉપાડવાના હોય છે. તો એ પૂરેપૂરા 56 એટલે કે $56 પૂરેપૂરા લઈ લે છે. હાઉ મચ મની વોઝ ફોર ધ બેટ, જે શરત થઈ હતી ધ બેટ સ્ટોરીની અંદર, તો કેટલા પૈસાની શરત લાગેલી હતી? ધ બેટ વોઝ ફોર 2 મિલિયન રબલ્સ, કે 2 મિલિયન રબલ્સની બેટ થયેલી હતી એટલે કે 20 લાખ રબલ્સ. રબલ્સ છે રશિયન કરન્સી છે. કદાચ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કોના વચ્ચે બેટ થયેલી હતી, તો લખવાનું છે કે બેન્કર અને લોયર એ બંને વચ્ચે આ બેટ થયેલી હતી. તો આઈ હોપ તમને લોકોને તમારું બીકોમ સેમેસ્ટર 6નું એઈસી ઇંગ્લિશનું મોડેલ પેપર ઉપરથી આઈડિયા આવી ગયો હશે કે તમારું આવતીકાલનું પેપર કેવું રહેશે. અને દરેક ટોપિકમાંથી તમને આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે. અહીંયા મેં ગ્રામર, ટેક્સ્ટ અને કમ્પોઝિશન બધું જ મિક્સ કરી અને તમને જે રીતના યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર હશે એ જ પેપર સ્ટાઇલ પ્રમાણે મેં આ સેમ્પલ પેપર મૂકેલું છે. આ જ પેપર પૂછાશે એવું જરૂરી નથી, પણ આ પ્રકારનું પૂછાશે અથવા તો આ જ પેપર સ્ટાઇલમાં પૂછાશે એ માટે તમારી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થાય એના માટે મેં એક સેમ્પલ પેપર મૂક્યું છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં હું મોડેલ પેપર 2 છે એ પણ તમને સમજાવીશ, એટલે જેથી કરીને તમને સેમ્પલ પેપર મળી જશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, તમારા ફ્રેન્ડ્સ સાથે મેક્સિમમ શેર કરજો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.